स्वामी नारायण 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 स्वामी नारायण પોતાના કુળદેવી છે જે કુળદેવીએ કરીને તમે સુખ્યા થયા છો, ઘર-બાર સંસાર બધું સારું ચાલે છે અને ઈ કુળદેવી મૂકીને પછી બીજે ક્યાંક પ્રતિક્રિયા લગાડો, દોડીને બીજે ક્યાંય જતા હો તો હું એમ કહું કે તમારા કુળદેવી નારાજ નહીં થાય? એક માની આંગળી પકડીને તમે ચાલે આવો છો અને પછી કાલે બીજી માની પાસે દોડીને જાશો, માય નથી તો બીજી કોઈ સારા કપડા પહેરીને આટા મારે છે, તમને એમ થઈ ગયું કે ચાલો હવે આ માને છોડીને ઓને માં બનાવીએ તો આ માં બિચારી નારાજ નહીં થાય? જન્મ જનેતા કોણ છે? સગી માં છે ને, એને છોડીને તમે બીજી જાશો તો શું થશે કયો? એટલા માટે ખાસ ધ્યાન રાખજો, કોઈને વઢવાની જરૂર નથી, કોઈને કાંઈ કહેવાની પણ જરૂર નથી, માત્ર એટલું સમજી રાખજો કે જે કુળદેવી આપણને મળ્યા છે એની સેવા પૂજા ઘરની અંદર આરતી, અગરબત્તી, દીવા વગેરે બધું થવું જોઈએ અને થવું જ જોઈએ. અને એ કુળદેવીની કૃપાથી કદાચ જે ભગવાનનું સ્વરૂપ આપણને મળ્યું, પછી સ્વામિનારાયણ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ચાહે ભગવાન ભોળાનાથ મહાદેવજી હોય, તો એને ભજજો, કોઈ વાંધો નહીં. તો તમને ભગવાન સુખ્યા છો એનાથી વિશેષ સુખ્યા કરશે અને વિશેષ ને વિશેષ આગળ વધારશે. એટલા માટે રામ, શ્યામ, ઘનશ્યામ, ભગવાન ભોળાનાથ મહાદેવ અને ભગવાન પુરુષોત્તમ નારાયણનું આ સ્વામિનારાયણ નામ એ ધનુર્માસની એક સ્કીમ છે. આવું સરસ ધૂન ભજન કરો છો, વિશેષ ને વિશેષ કરજો. ભગવાન સ્વામિનારાયણ પાસે અમે પ્રાર્થના કરશું છો એનાથી વધારે વિશેષ સુખ્યા થાવ અને જે ભક્તિ કરો છો એ ભક્તિનું પણ બળ તમને વિશેષ ને વિશેષ મળતું રહે એવું ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના સાથે મારા વચનને નિવૃત્ત કરું છું. જય સ્વામિનારાયણ.